નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરના 20 મહત્વના સમાચારો સાથે સુપર 20 ની સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ટી20 વિશ્વકપ માટે ટીમ ઇન્ડિયાના સમાચાર સાથે। ટી20 વિશ્વકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે, જ્યાં 4 ગુજરાતી ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ઇન્ડિયામાં મેન્ટર તરીકે વાપસી થઈ છે। આગામી ટી20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની ઇન્ડિયન ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે। ટી20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ઓમાન અને યુએઈમાં રમાશે। વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાને આ ટુર્નામેન્ટને જીતવાની પ્રબળ દાવેદાર પણ માનવામાં આવે છે। તેવામાં બુધવારે સિલેક્શન કમિટીએ ઇન્ડિયન ટીમની જાહેરાત કરી દીધી છે। ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની વિરાટ સેના બેટ્સમેન વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, પેસ એટેક જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, સ્પિન અટેકમાં રાહુલ ચહર, અક્ષર પટેલ, રવિન્દ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી તેમજ વિકેટકીપર તરીકે લોકેશ રાહુલ, રિષભ પંત અને ઈશાંત કિશન। તો સ્ટેન્ડ બાયમાં શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર અને દીપક ચહરને રાખવામાં આવ્યા છે। ગોવા પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે, જ્યાં કોલ સેન્ટરનો સંચાલક મૂળ અમદાવાદનો યુવક હોવાનું સામે આવ્યું છે। ગોવા પોલીસે અમદાવાદી યુવક સહિત 13ની ધરપકડ કરી છે, ત્યારે મુખ્ય આરોપી વેજલપુરના દિગ્વિજય સિંહ રાજપૂત હોવાનું સામે આવ્યું છે। આરોપી દિગ્વિજય અમદાવાદમાં કરન્સી એક્સચેન્જ કરાવતો હતો અને અમેરિકાના નાગરિકો પાસે કોલ સેન્ટરમાં કમાયેલી ડિજિટલ કરન્સીમાં માંગણી કરતો હતો। તમામ આરોપીઓ મોરજીમ ગામમાં કોલ સેન્ટર ચલાવતા હતા। આરોપીઓ અમેરિકન નાગરિકોને છેતરવા માટે એક ખાસ તરકીબ અપનાવતા હતા। તેઓ પોતાને યુએસ સરકારના એજન્ટ તરીકે રજૂ કરતા અને ક્રેડિટ કાર્ડના એસએસઆર નંબર બ્લોક કરવાની ધમકી આપતા હતા। ગોવા પોલીસના મતે આગામી સમયમાં તપાસનો રેલો અમદાવાદ પહોંચે તેવી શક્યતાઓ છે। આસામના જોરહાટમાં બ્રહ્મપુત્રા નદીમાં 2 પેસેન્જર બોટ એકબીજાની સાથે ટકરાયા બાદ કેટલાક લોકો હજી પણ ગુમ છે। સૂત્રોએ જણાવ્યું હતું કે ગુવાહાટીથી લગભગ 350 કિલોમીટર દૂર જોરહાટના નિમાતી ઘાટ પર બોટમાં ઓછામાં ઓછા 100 મુસાફરો ભરેલી હોડીઓ એકબીજા સાથે અથડાઈ હતી। અંતરિયાળ જળ પરિવહન વિભાગની એક સરકારી પેસેન્જર ફેરી બોટમાંથી એક બોટ માજુલીથી નિમાતી ઘાટ તરફ આવી રહી હતી, જ્યારે બીજી બોટ વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી। અકસ્માતના વિડીયોમાં ટક્કર બાદ બોટ પલટી ખાતી જોવા મળી હતી, કારણ કે કેટલાક મુસાફરોએ તેને પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય લોકોએ પોતાને બચાવવા માટે પાણીમાં કૂદકો માર્યો હતો। હોડીમાં સવાર મોટરબાઇક અને કાર સાથે મુસાફરોનો સામાન પણ નદીમાં ધોવાઈ ગયો। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના રશિયન સમકક્ષ જનરલ નિકોલે પત્રુશેવે બુધવારે ભારત, રશિયા અને મધ્ય એશિયન ક્ષેત્ર માટે કાબુલમાં તાલિબાનની સત્તા કબજે કરવાના સંભવિત સુરક્ષા અસરો પર વ્યાપક ચર્ચા કરી હતી। ડોભાલે અફઘાન સંકટ પર સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી એટલે કે સીઆઈએના વડા વિલિયમ બર્ન્સ સાથે વિસ્તૃત મંત્રણા કર્યાના એક દિવસ બાદ આ બેઠક યોજાઈ હતી। એવું જાણવા મળ્યું છે કે સીઆઈએ ચીફ કેટલાક અધિકારીઓ સાથે મુખ્યત્વે અમેરિકાની સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળ્યા બાદ ત્યાંની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ભારતની ખાનગી મુલાકાત કરી છે। ત્યારે ડોભાલ પત્રુશેવ વચ્ચેની વાટાઘાટોમાં બંને પક્ષોએ તાલિબાન શાસિત અફઘાનિસ્તાનથી ભારત, રશિયા અને મધ્ય એશિયાના વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાંથી બહાર નીકળવાની કોઈ પણ સંભવિત કાર્યવાહી સાથે સંકલિત અભિગમ પર ચર્ચા કરી હતી। તેઓએ કહ્યું કે બંને પક્ષોએ કાબુલમાં તાલિબાનની સત્તા કબજે કરવાની સંભવિત સુરક્ષા અસરો અને કોઈ પણ સંભવિત પડકારનો સામનો કરવા માટે કેવી રીતે સંકલિત અભિગમ અપનાવી શકાય તેના પર એકબીજાના મૂલ્યાંકનની આપ-લે પણ કરી હતી। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટેક્સટાઇલ સેક્ટરમાં પીએલઆઈની મંજૂરી આપવામાં આવી છે, જેથી સુરતના ટેક્સટાઇલ માર્કેટ સહિત દેશના સમગ્ર ટેક્સટાઇલ માર્કેટને મોટો લાભ થવાનું કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું। દર્શનાબેન જરદોશ કેન્દ્રીય મંત્રી છે।
माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई जी के नेतृत्व में और कई मंत्रालय से ये योजना की गई, लेकिन टेक्सटाइल ने अब आज जब ये योजना की है जिसमें सबसे ज्यादा लोग जुड़े हुए हैं जिसको रोजगारी मिलेगी, 7.5 लाख लोगों को रोजगारी मिलने की संभावना है और 3 लाख करोड़ से ज्यादा का हम लोग प्रोडक्शन करने के लिए सोच रहे हैं। ये जो इंटेंसिव मिलने वाला है उनको पहले 2 साल के बाद में 15% के हिसाब से 25% का ग्रोथ दिखाना है। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2022-23ની સિઝન માટે રવિ પાકમાં એમએસપીમાં વધારો કર્યો છે। કૃષિ કાયદાને લઈને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલન વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે। सारा देश इस बात का साक्षी है कि प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किसानों के हित में उत्पादन लागत पर 50% मुनाफा जोड़कर एमएसपी घोषित करने का निर्णय किया। હરિયાણાના કરનાલમાં મંગળવારે ફરી એક વખત ખેડૂતો અને સરકાર વચ્ચે ઘર્ષણ થયું હતું અને હવે હરિયાણા સરકારે ખેડૂતોની માંગ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। ત્યારબાદ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતની આગેવાનીમાં હજારો ખેડૂતો સચિવાલય પાસે ધરણા પર બેઠા હતા। કરનાલમાં બુધવારે ફરી 2 વાગ્યે ખેડૂત સંગઠનો અને વહીવટી તંત્ર વચ્ચે વાટાઘાટો યોજાઈ હતી, પરંતુ વાટાઘાટો ફરી એક વખત નિષ્ફળ ગઈ છે। તે જ સમયે ખેડૂતોએ મિની સચિવાલયની બહાર વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। જોકે કરનાલ સિવાય જીંદમાં ખેડૂતોએ બુધવારે સવારે હાઈવે ખોલી દીધો હતો। જીંદ ચંદીગઢ, જીંદ કરનાલ, જીંદ દિલ્હી રાજમાર્ગ ખેડૂતો દ્વારા ખોલવામાં આવ્યો છે। मंगलवारे खेडूतों द्वारा हाईवे जाम करवामां आव्यो हतो। किसानों की मांग थी कि जिस अफसर ने इस किस्म का बेहुदा, इस किस्म का गैर कानूनी आदेश दिया है उसको सर्विस से बर्खास्त किया जाए। बर्खास्त करना तो छोड़िए, सरकार उनको सस्पेंड करने के लिए भी तैयार नहीं, जिसका मतलब है कि मामला कुछ खास, जिसका मतलब है कि सीएम सिटी में काम करने वाला आईएएस अफसर खुद अपनी समझ से काम नहीं कर रहा था, उसके पीछे सीएम का हाथ था। कि गुरनाम सिंह ने मेरे को कल फोन किया था कि गुरुद्वारा साहिब से लंगर करनाल में भिजवाया जाए, तो वो क्यों बयान दिया, उसके पीछे क्या मनसा थी, परमात्मा जाने। मैंने अभी तक बयान सुना नहीं है, लेकिन मीडिया वालों ने भी मेरे से आते आते कई सवाल कर लिए। जो हमारा नौजवान साथी इसके ज्यादा क्रांतिकारी विचार हैं, वो बनाए मेहरबानी करके अपना शांति बनाए रखें। प्रशासन, सरकारें चाहती है कि आंदोलन हिंसक हो, और जब भी आंदोलन हिंसक होगा वो आंदोलन खत्म होता है, तो हमको शांति बनाए रखना। નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમીમાં યુવતીઓના પ્રવેશ અંગેનો માર્ગ મોકળો થઈ ગયો છે। સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આ માહિતી આપી હતી કે બંને સંસ્થાઓમાં યુવતીઓના પ્રવેશ અંગે કેન્દ્ર સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે। સરકાર તરફથી કોર્ટમાં હાજર એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે 10 દિવસનો સમય એફિડેવિટ માટે આપ્યો હતો અને આખરે હવે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે બંને એકેડમીમાં યુવતીઓને પ્રવેશ આપવામાં આવશે। આ વર્ષે એનડીએની 370 સીટો માટે 4.5 લાખથી વધારે અભ્યર્થીઓ પરીક્ષા આપવા માટે આવવાના છે, ત્યારે પહેલા એનડીએની પરીક્ષા 5 સપ્ટેમ્બરે 2021માં થવાની હતી, પરંતુ યુપીએસસીએ તેને 24 નવેમ્બર સુધી આગળ વધારી છે। ત્યારે સરકાર તરફથી રજૂ કરવામાં આવેલી એએસજી ઐશ્વર્યા ભાટીએ કોર્ટને નિવેદન કર્યું છે કે આ વર્ષે એનડીએ પરીક્ષાના નિયમોમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે। આ નિયમ લાગુ કરતા પહેલા નવી પોલિસી, પ્રક્રિયા અને ટ્રેનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે, તે માટે સરકારને સમય જોઈએ। કોરોનાની બીજી લહેર દરમિયાન મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્વની ટિપ્પણી કરી હતી। કોર્ટે મૌખિક રીતે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામેલા તમામ પાછળ ડોક્ટરોની બેદરકારીને જવાબદાર ન ઠેરવી શકાય। ઉલ્લેખનીય છે કે રોગચાળાના મુશ્કેલ સમયમાં ઓક્સિજન અને આવશ્યક આરોગ્ય સુવિધાઓના અભાવે
જીવ ગુમાવનારાઓના સગાને વળતરની માંગ કરતી દીપક રાજસિંહે વતી અરજી કરવામાં આવી હતી અને તે અરજી પર વિચાર કરવાનો કોર્ટે ઇનકાર કર્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે અરજદારને તેના સૂચનો સાથે સક્ષમ અધિકારીઓનો સંપર્ક કરવા અને તેમની રજૂઆતો કરવા જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અર્જુનસિંહના ઘરની બહાર બોમ્બ વિસ્ફોટ થયો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખેડે ફરીથી પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યપાલે ટ્વીટ કરીને તેના પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે જાણી જોઈને હિંસાનો દોર પશ્ચિમ બંગાળમાં ખતમ કરવાનું નામ નથી લઈ રહ્યો. સાંસદ અર્જુન સિન્હાના ઘરની બહાર બોમ્બ વિસ્ફોટની ઘટનાએ ફરીથી રાજ્યમાં કાયદો વ્યવસ્થાને લઈ અનેક સવાલો કર્યા છે અને આ મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. আর সরকারের পুজো পয়সা নিয়ে পুজো করার দরকার নেই, কারণ শুরু করেছেন সাধারণ মানুষ নিজের সহযোগিতা, সেভাবে হওয়া উচিত। তাহলে মানুষের সে নিয়ে গর্ব করার মতো বিষয় থাকবে, নাহলে হাজার রকম কন্ডিশন দেবে সরকার। এর আগে আমরা দেখেছি কবে বিসর্জন হবে, কবে পুজো শুরু হবে, কবে উদ্বোধন, সেটা মমতা ব্যানার্জি ঠিক করতেন। আমাদের দেশে সমাজে এরকম কোনোদিন ছিল না। আর এই ডোল পলিটিক্স দেশের উন্নয়নের টাকা কোথাও ক্লাবে কোথাও পুজোতে দিয়ে নয়ছয় হচ্ছে কেবল ভোট কেনার জন্য, কিন্তু সাধারণ মানুষের এবং আমাদের ছেলেমেয়েদের ভবিষ্যৎ অন্ধকার হচ্ছে। હવે નજર કરીશું રિજનલ સમાચારો ઉપર. તો ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થવાથી લોકોના બજેટ ખોરવાયા હતા, પરંતુ હાલ ધીરે ધીરે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેમાં સિંગ તેલ, કપાસ તેલ, પામોલીન, સનફ્લાવર જેવા ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે વેપારીએ વાતચીત કરતા કહ્યું હતું કે કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, કારણ કે કપાસિયા તેલની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. પછી અત્યારે ડિમાન્ડ ખૂબ પ્રમાણમાં ઓછી છે. રેસ્ટોરન્ટ, નમકીન ઉદ્યોગ અને ફરસાણવાળાની ડિમાન્ડ પ્રમાણમાં ઘણી બધી ઓછી હોવાને કારણે પામોલીન અને કપાસિયા તેલમાં ડિમાન્ડ ખૂબ જ ઓછી છે. એને કારણે અત્યારે પામોલીનમાં ડબ્બે 50 રૂપિયાનો અને કપાસિયામાં પણ ડબ્બે 50 રૂપિયાનો સાતમ આઠમ પછી ભાવ ઘટાડો આવેલો છે. આગામી વર્ષે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે કવાયત હાથ ધરી છે. 5 રાજ્યમાં ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી 2 મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશને ગોવાના સહપ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે. તો કચ્છના સાંસદ વિનોદ ચાવડાને પંજાબમાં ચૂંટણી સહપ્રભારી બનાવાયા છે. અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડાનો સિલસિલો યથાવત છે. ઇન્કમટેક્સ વિભાગે 2 જમીન દલાલ અને 1 બિલ્ડરને ત્યાં કાર્યવાહી હાથ ધરી છે, જેમાં જમીન બ્રોકર દીપક ઠક્કર અને યોગેશ પૂજારાને ત્યાં વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 20 અલગ અલગ જગ્યાએ તપાસ કરાઈ હતી, જેમાં ઇન્કમટેક્સના 125 અધિકારીઓ, 70 પોલીસકર્મીઓ જોડાયા હતા. અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ખાસ કરીને મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર રેડ પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીની કાર્યવાહીની વાત કરીએ તો 2 જમીન દલાલ અને 1 બિલ્ડર ઉપર દરોડાની કાર્યવાહી ચાલુ છે, જેમાં ખાસ કરીને દલાલ દીપક ઠક્કર અને યોગેશ પૂજારાને ત્યાં દરોડાની કાર્યવાહી ચાલુ છે અને વહેલી સવારથી અલગ અલગ ટીમો આ કામગીરી કરી રહી છે અને અમદાવાદ શહેરમાં 20 જેટલી જગ્યાઓ પર દરોડાની કામગીરી અત્યારે યથાવત છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો 125 જેટલા ઇન્કમટેક્સ અધિકારીઓ અને 70 પોલીસ કર્મીઓ જોડાયા છે. મહત્વનું છે કે જમીન દલાલ અને બિલ્ડર એકબીજા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આગામી 1 થી 2 દિવસ સુધી આ રેડ ચાલુ રહેશે અને રેડ દરમિયાન મોટા પ્રમાણમાં કર ચોરી પકડાય ત્યારે પૂરેપૂરી શક્યતાઓને ધ્યાનમાં રાખીને ઇન્કમટેક્સ વિભાગે વધુ કાર્યવાહી અને વધુ દરોડાની કામગીરી હાથ ધરી છે. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના વિરાટનગર વોર્ડમાં 60 ફૂટનો રોડ અંદાજે 15 ફૂટ જેટલો નાનો થયો છે, જેથી વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ રોડ પર અનેક ગેરકાયદે મકાનો અને અન્ય ધંધાકીય એકમો આવેલા છે, જેથી તમામ ઉદ્યોગકારો સાથે મળીને મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ પણ રજૂઆતો સાંભળવામાં આવતી નથી, જેના કારણે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. પડતર પ્રશ્નો અને પોષણક્ષમ ભાવને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા દેશભરમાં ધરણા અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે પણ ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો.
કિસાન સંઘની મુખ્ય માંગ છે કે ખર્ચના આધારે MSP નક્કી કરવામાં આવે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં MSPમાં 5 થી 10 રૂપિયાનો સામાન્ય વધારો થયો છે. ખાતર, ખેડ, ડીઝલ, દવાઓ, મજૂરી આના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે અત્યારે MSP એનાથી ઘણી નીચે ચાલી રહી છે. એટલે અમારું જે ખર્ચ થાય છે એ ખર્ચના આધાર ઉપર MSP થાય અને એના આધાર ઉપર લાગુ કરવામાં આવે. એ અમારું આજનું. ગાંધીનગરમાં સ્વામિનારાયણ પોલીસ ટેકનિક અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના G5 ટ્રાફિક સિગ્નલ પાસે ટ્રાફિક સેફટી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમજ કોરોના વાયરસથી બચવા માસ્ક પહેરે, તેને ગુલાબનું ફૂલ અને માસ્ક આપી જાગૃત કરવામાં આવ્યા હતા. જોય વીક જે એન્જોય કરી રહ્યા છે, બાળકોને એક સારા સંસ્કાર સમાજ ઉપયોગી બનાવવા માટેનું એક અઠવાડિયું રાખ્યું છે. તેમાં આજના મંગળવારના દિવસે સેફટી ડ્રાઈવ એટલે કે 4 રસ્તા ઉપર જ્યારે બધા વાહનો જતા હોય એટલે ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવું જોઈએ, જેના કારણે ટ્રાફિક ઓછો થાય અને દરેક સમાજની અંદર જેટલા બી વ્હીકલ લઈને નીકળતા વ્યક્તિઓની સેફટી પણ જળવાય અને વ્યવસ્થાના જળવાય તે હેતુથી દરેક 4 રસ્તા ઉપર વિદ્યાર્થીઓ દ્વારા ફૂલ અને માસ્ક લઈને એક સેફટી ડ્રાઈવનું આયોજન અમારા પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. સમગ્ર દેશમાં ખેડૂતો પડતર માંગણીઓને લઈ ધરણા કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા પાલનપુરમાં ખેડૂતોએ કલેક્ટર કચેરી આગળ ધરણા યોજ્યા હતા. વિવિધ માંગણીઓને લઈને રોષ વ્યક્ત કરતા ખેડૂતોએ સરકારને ચેતવણી પણ આપી હતી. ઉત્તર ગુજરાતની નદીઓમાં નર્મદાનું પાણી લાવવાની સરકારે જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી પાણી આવ્યું નથી. એવી માંગણીઓ સાથે ખેડૂતોએ ધરણા યોજ્યા હતા. દેશવ્યાપી જિલ્લા મથકે કાર્યક્રમ ધરણાનો ખેડૂતોનો રાખેલો છે અને ગુજરાતમાં ખાસ તો ગુજરાતના જ પ્રશ્નો વધારે છે. એમાં કેન્દ્ર સરકાર જે MSP જે જાહેર કર્યા છે, કાયદા જે 3 કાયદા જે ખેડૂતો ઉપર કર્યા છે, એમાં ખરેખર ખેડૂતોને એમાં કોઈ સમજણ પડતી નથી અને ખેડૂત લૂંટાઈ રહ્યો છે અને ભરમાઈ રહ્યો છે. ભારતીય કિસાન સંઘ વતી ગુજરાતમાં અમે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘની વાત ગુજરાત સરકાર કંઈક સાંભળતી નથી. અત્યારે પાણીની તકલીફ છે અને રીસર્વેમાં બીજા બહુ ગોટાળા છે. રીસર્વેનું બીજું ઠેકાણું પાડી અને ના હોય તો આ કાયદો બંધ કરી નવેસર રીસર્વે કરાવે. અત્યારે અમારી સરકાર કોઈ ખેડૂતોની ઓભળતી નથી. ગુજરાત સરકાર ભાજપની સરકાર ખેડૂતોની કહેવાય, છતાં અમારી કોઈ સોંભળી નથી. અત્યારે રામધૂન અમે ચાલુ કરી છે. અમે રામધૂનમાં જો ભગવાન એમને સદબુદ્ધિ આલે સાંભળે તો એમને સારી વાત છે, નહીતર પછી આ જ ખેડૂત છે, ખેડૂતને જવાબ આપતા આવડે છે અને બધું કરતો આવડે છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં તરણેતર ખાતે યોજાતો તરણેતરનો લોકમેળો ચાલુ વર્ષે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીના કારણે મેળો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર અને મંદિરના પૂજારી દ્વારા સત્તાવાર રીતે મેળો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે યોજાતો ભાદરવી ચોથ પાંચમ છઠનો લોક સાંસ્કૃતિક ભાતીગળ તરણેતરનો મેળો ચાલુ વર્ષે કોરોના મહામારીને અનુસંધાને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આ મેળો મોકૂફ રાખવામાં આવેલ છે અને તેની તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. ગીર સોમનાથના તલાલા માર્કેટિંગ યાર્ડમાં જિલ્લાભરના ખેડૂતો દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધરણા કાર્યક્રમ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. ખેડૂતોને તાવતે વાવાઝોડા બાદ સહાયમાં વિસંગતતા તેમજ ખેડૂતોનો પોષણક્ષમ ભાવ ન મળતા ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. કિસાન સંઘ દ્વારા દેશવ્યાપી જે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણે, એમાં આજે ગીર સોમનાથ ભારતીય કિસાન સંઘ જોડાણું છે. આજે તાલાળા માર્કેટિંગ યાર્ડની અંદર ગીર સોમનાથના ખેડૂતો દ્વારા ધરણા અને ખેડૂતોના વિવિધ પ્રશ્નને લઈ અને આવેદનપત્ર દ્વારા આજે માનનીય મામલતદાર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને કેરળ, નાગપુર અને મુંબઈમાં ત્રીજી લહેર દસ્તક લઈ લીધી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ સિનિયર સાયન્ટિસ્ટ રાગેશ શાહ સાથે ત્રીજી લહેરને લઈ ખાસ વાતચીત કરી હતી. આવો સાંભળીએ શું કહી રહ્યા છે રાગેશ શાહ. કોરોનાની ત્રીજી વેવની શરૂઆત ભારતમાં થઈ ચૂકી છે. કેરળ,
મહારાષ્ટ્ર અને તેમાં પણ નાગપુર અને બોમ્બેની સાથે સાથે દેશના કેટલાક એવા શહેરો છે જ્યાં ત્રીજી વેવની અસર દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. કેવું રહેશે ત્રીજી વેવ, ક્યાં સુધી ગુજરાતમાં તેની અસર જોવા મળશે, તે જ અંગે આપણી સાથે વાત કરવા જોડાયા છે ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ રાગેશ શાહ. તેમની સાથે વાત કરીશું. રાગેશભાઈ, અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ દેશના કયા કયા એવા રાજ્ય છે, શહેર છે જ્યાં ત્રીજી વેવની શરૂઆત જોવા મળી છે? ત્રીજી વેવની શરૂઆત આપણે જો રાજ્ય વાઇઝ અને એની રીતે કરીએ છીએ તો એમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે કે એઝ એ ઓવરઓલ કન્ટ્રી તરીકે આપણે વાત કરીએ તો એઝ એ ઓવરઓલ કન્ટ્રી તરીકે વાત કરીએ તો ત્રીજી વેવ આપણા દેશમાં ચાલુ થઈ ગઈ છે. અને આને માટે મેં મારા આગળના ઇન્ટરવ્યૂમાં પણ આપને કહેલું કે ત્રીજી વેવને આવવા માટેના જે એવિડન્સ કહીએ 1 મહિના પહેલાં જે ચાલુ થઈ ગયા છે એ અમારે ચાલુ થઈ ગયા હતા. એના બેઝથી જ અમે એક ડિસિઝન પર આવ્યા હતા કે આ મહિનાના એન્ડમાં ને સ્ટાર્ટિંગ ઓફ અત્યારે એટલે આજની તારીખે ત્રીજા વેવનું લોકોને દેખાવાનું ચાલુ થઈ જશે. ખાસ તો આપણી વાત કરીએ તો આપણા તમામ લોકોને ગુજરાત વિશે જાણવામાં ખૂબ જ રસ છે કે ગુજરાતમાં ત્રીજી વેવની અસર છે તે ક્યારથી જોવા મળશે અને શું ત્રીજી વેવ બીજી વેવ કરતાં ઘાતક સાબિત થશે કે બીજી વેવને સમાંતર જ જોવા મળશે? ગુજરાતમાં જે પ્રમાણે આપણે વેક્સિનેશન થયું છે એ આપણે જે વિચારતા હતા એના કરતાં પણ વધારે સારી રીતે વેક્સિનેશન થયું છે. હવે નજર કરીશું આંતરરાષ્ટ્રીય સમાચારો ઉપર સંક્ષિપ્તમાં. અફઘાનિસ્તાનમાં પંજશીર ઘાટીનો સંઘર્ષ હજુ પણ યથાવત છે. નોર્ધન એલાયન્સે દાવો કર્યો છે કે પંજશીરમાં તાલિબાન સાથેની તેમની લડાઈ ચાલુ છે અને સેંકડો તાલિબાની આતંકીઓના મોત થયા છે. અફઘાનિસ્તાનમાં નવી સરકારનું ગઠન થયું છે. મોહમ્મદ હસન અખુંદ અફઘાનિસ્તાનના નવા પ્રધાનમંત્રી જાહેર કરાયા છે. નવી સરકારે જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં શરિયા કાનૂન લાગુ કરાશે. અમેરિકાના ન્યૂયોર્ક, ન્યૂજર્સી સહિતના શહેરોમાં હરિકેન આઈડાએ વેરેલા વિનાશની સમીક્ષા કરવા જો બાઇડને મુલાકાત લીધી હતી અને જરૂરી આદેશ કર્યા હતા. સમગ્ર આફ્રિકામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 2 લાખને પાર થઈ ગયો છે. સૌથી વધારે મૃત્યુ સાઉથ આફ્રિકામાં 83,000થી વધુ નોંધાયા છે. યુરોપમાં કોરોનાથી મૃત્યુઆંક 10 લાખને સ્પર્શી ગયા છે. યુરોપમાં સૌથી વધુ મૃત્યુ યુકે, ઇટાલી અને ફ્રાન્સમાં નોંધાયા છે. ત્રણેય દેશમાં 1.25 લાખથી વધારે મૃત્યુ નોંધાયા છે. કોરોનાના લીધે નોર્થ અમેરિકામાં પણ અત્યાર સુધીમાં કુલ 10 લાખ નાગરિકોના મોત થઈ ગયા છે. સૌથી વધુ મોત યુએસમાં 6.66 લાખ નોંધાયા છે. સમગ્ર એશિયામાં કોરોનાથી 10.60 લાખથી વધારે મોત થયા છે. તો આ યાદીમાં મોખરે ભારત છે, જ્યાં 4.40 લાખથી વધુ મોત થયા છે. એપલે તેના સૌથી વધુ વેચાતા ફોન ડિવાઇસ આઈફોનનું નવું વર્ઝન એટલે કે આઈફોન 13ને લોન્ચ કરશે. આગામી 14મી સપ્ટેમ્બરે આઈફોન 13 લોન્ચ કરાશે. ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવાની જેલમાં ભીષણ આગ લાગતા 41 કેદીઓના મોત થયા છે અને 39 ઘાયલ થયા છે. મધરાતે લાગેલી આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જારી છે. મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. શક્તિશાળી ભૂકંપના પગલે સુનામીનો ખતરો વર્તાઈ રહ્યો છે. દક્ષિણી મેક્સિકોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જે બાદ આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દિવસભરના તમામ મહત્વના સમાચારો સાથે હાલ સુપર 20માં બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, mantavynews.com. નમસ્કાર.